સહાજ ન્યૂઝ. દાહોદ સબ જેલ ખાતે કેદીઓ માટે બચપન કી યાદે અંતર્ગત વર્ષા ઋતુ રમત મહોત્સવનું કરવામાં આવ્યું આયોજન. પરંપરાગત રમતો દ્વારા બંદીવાનોમાં સકારાત્મક વિચાર અને પરિવર્તનનો આપ્યો સંદેશ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. જેલોના પોલીસ મહાનિર્દેશક શ્રી ડૉક્ટર KLN રાવ સાહેબ, નાયબ જેલ મહાનિરીક્ષક શ્રી RP બારોટ સાહેબ તેમજ વડોદરા ઝોનના નાયબ જેલ મહાનિરીક્ષક શ્રી સરોજ કુમારી સાહેબના માર્ગદર્શન અને સૂચના અનુસાર સકારાત્મક વિચારો દ્વારા પરિવર્તન અભિયાન અંતર્ગત દાહોદ સબ જેલ ખાતે બંદીવાનો માટે વર્ષા ઋતુ રમતગમત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બચપન કી યાદે થીમ હેઠળ યોજાયેલા આ રમત મહોત્સવમાં ડેડકા કૂદ, સંગીત ખુરશી, કોથળા દોડ તથા લીંબુ ચમચી જેવી પરંપરાગત રમત અને મનોરંજક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિવિધ સ્પર્ધાઓમાં બંદીવાનોને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેમજ અન્ય બંદીવાનોએ પણ ભાગ લેનાર સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો, જેના કારણે સમગ્ર કાર્યક્રમ આનંદમય અને ઉત્સાહભર્યા વાતાવરણમાં યોજાયો હતો. દાહોદ સબ જેલના અધિક્ષક શ્રી ML ગમારાએ જણાવ્યું હતું કે વર્ષા ઋતુ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ પરંપરાગત રમતો રમવાનો રિવાજ છે. આ રમતો વર્ષા ઋતુના આગમનને આવકારવાની સાથે આનંદ અને એકતાની ભાવના સાથે જોડાયેલો છે. દાહોદ સબ જેલના મોટા ભાગના બંદીવાનો ગ્રામ્ય વિસ્તારમાં તેમજ યુવા વયના હોવાથી તેઓમાં સકારાત્મક સહભાગિતા અને આનંદની લાગણી વિકસે તે હેતુથી આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત મહોત્સવના વિજેતા બંદીવાનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. આવા રચનાત્મક કાર્યક્રમો દ્વારા બંદીવાનોને બાળપણની યાદો તાજી કરવાની સાથે સારા વિચારો અને સકારાત્મક પરિવર્તન તરફ પ્રેરણા મળે તેવું મુખ્ય ઉદ્દેશ્ય છે. આ કાર્યક્રમનો હેતુ બંદીવાનો ભવિષ્યમાં ગુનાખોરીથી દૂર રહી સમાજના જવાબદાર અને સારા નાગરિક તરીકે જીવન જીવવા માટે પ્રેરિત થાય તેવો છે. રિપોર્ટર યોગેશ દરજી, સહજ ન્યૂઝ, દાહોદ. વિભાગમાં રમોત્સવ રાખવામાં આવ્યો એ માટે ઉપસ્થિત ગમારા સાહેબ તથા ડામોર સાહેબ તથા બારિયા સાહેબ તથા તમામ સ્ટાફગણ તથા બંદીભાઈ યુવાન મિત્રો તેમાં જે ચમચી વિભાગમાં જે ચમચી લીંબુ વિભાગમાં રમત રમવામાં આવી એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તથા જે ખુરશી સંગીત વિભાગમાં જે આયોજન કર્યું હતું એ રમતમાં પણ